નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 13 આંકડાશાસ્ત્રની। અગાઉના 3 લેક્ચરમાં આપણે કુલ 20 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે વિદ્યાર્થીઓ, ને આજે લેક્ચર 4 એમાં 21 થી 26 દાખલાનો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થીઓ। આ બધા દાખલા 4 ગુણના છે, એટલે ધ્યાનથી તમારે આ દાખલાની તૈયારી કરવાની છે। અહીં આગળ આપણે સ્વાધ્યાયના તમામ દાખલા ઉદાહરણ સહિત લીધા છે, એટલે વિદ્યાર્થીઓ આ વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાનો છે, એટલે કે શરૂઆતથી અંત સુધી તમારે વિડીયો જોવાનો જ છે અને એની પ્રેક્ટિસ કરવાની છે। શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ આજના વિડીયોની। 21મો દાખલો, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ। વિદ્યાર્થીઓ આ પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ખાસ કરવાનો છે। નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 મધ્યસ્થ આપી દીધો છે। ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે। સ્વાધ્યાય 13.3 નો બીજો દાખલો છે, જે જુલાઈ 2023, માર્ચ 2023, માર્ચ 2024 માં પૂછાયેલો છે। વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીં વર્ગ, અંતરાલ અને આવૃત્તિ આ બે કોલમ તમને રકમમાં આપી દેવામાં આવશે અને તેના પરથી મધ્યસ્થ શોધવાનો, કારણ કે મધ્યસ્થ આપેલ હશે અને ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો પૂછવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ આ બે કોલમ આપણને આપેલી છે, એટલે આપણે ત્રીજી કોલમ તૈયાર કરો। ચલો સંચય આવૃત્તિ CF શોધીએ। પહેલી જે આવૃત્તિ હોય તે 5 ના 5 તમારે લખી દેવાના। હવે શું કરીશું, આગળની આવૃત્તિ ઉમેર્યા કરવાની, એટલે સંચય આવૃત્તિ મળ્યા કરશે। પહેલી આવૃત્તિમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી, પહેલા વર્ગની આવૃત્તિ એ જ એની સંચય આવૃત્તિ, આવું તમારે ખાસ ધ્યાન પર લેવાનું છે। અહીંયા આગળ 5 ના 5 લખ્યા। હવે આપણે આવૃત્તિ ઉમેરો, બોલો 5 માં કેટલા ઉમેરું, x, એટલે 5 + x। હવે 5 માં પાછા 20 ઉમેર દો તો 25 + x, 25 માં પાછા 15 ઉમેર દો 40 + x, પાછા y ઉમેરો એટલે 40 + x + y, અને 40 ને 5 કેટલા થાય, 45 + x + y। ફરીથી 5 ના 5 લખ્યા। હવે આ 5 માં કેટલા ઉમેરું, x, એટલે 5 + x કહેવાય। 5 માં કેટલા ઉમેરું, 20, એટલે 25 + x થાય। 25 માં 15 ઉમેરો 40 + x થાય। પાછા 40 + x માં y ઉમેરો 40 + x + y થાય। 40 માં કેટલા ઉમેરું, 5, એટલે 45 + x + y થશે। એનો અર્થ કે મારી પાસે n આપી મળી ગયા 45 + x + y, આ આપણો n કહેવાય। પરંતુ રકમમાં કુલ આવૃત્તિ આપી દેવામાં આવશે। ખૂટતી આવૃત્તિના દાખલામાં તમને કુલ આવૃત્તિ રકમમાં જ આપવામાં આવે છે, એ પણ તમારે ધ્યાન પર લેવાનું છે। અહીં કુલ આવૃત્તિ મને 60 આપેલી છે અને આપણે કેટલી શોધી, 45 + x + y, તો એના બરાબર 60 લખો। x + y ને કરતા બનાવો, +45 કેવા કર્યા, ઓછા 60 માંથી 45 જાય, કેટલા વધે, 15, એટલે આ આપણું એક સમીકરણ આવી ગયું, x + y = 15, આનો ઉપયોગ છેલ્લે આપણે દાખલામાં કરી લઈશું। હવે વિદ્યાર્થીઓ તમને રકમમાં મધ્યસ્થ આપ્યો છે 28.5, તો એ કયા વર્ગમાં 28.5 એ શામાં આવે, તો અહીં જોઈ લો 28.5 એ 20 ને 30 ની વચ્ચે આવી જાય। મધ્યસ્થ તમને 28.5 આપેલો છે, એટલે એ તમારે આપેલ વર્ગ જે અંતરાલ આપ્યો હોય એમાં જોવાનું કે 28.5 એ શામાં આવે, તો 28.5 એ 20 થી 30 માં આવી જાય। તો આ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ। હવે આપણે જે પેલી સંજ્ઞાઓ વાપરીએ છીએ બધી સંજ્ઞાઓની વાત કરીશું। તો પહેલી રાશિ છે મારી L, L એટલે શું, મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે, 20। CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, આ મધ્યસ્થ વર્ગ એની આગળનો વર્ગ, તો એની સંચય આવૃત્તિ CF કેટલા લઈશું, 5 + x। F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20, એટલે f = 20। h મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, તો 20 થી 30 10। તો આ બધી જ કિંમતને હવે આપણે સૂત્રમાં મૂકવાની છે વિદ્યાર્થીઓ। અહીંયા આગળ બધી સંજ્ઞાઓ તમે લખી લેશો। વાત કરીશ મધ્યસ્થનું સૂત્ર, L + n/2 - CF / f × h। બોલો મધ્યસ્થ કેટલો આપ્યો, 28.5। L 20 થી 30 વર્ગની L અધસીમા 20, કુલ આવૃત્તિ રકમમાં 60 આપી એટલે 60/2। CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી હતી, 5 + x। મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી હતી, 20। મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 10, સાદરૂપ આપું 28.5 + 20 કેવા થયા, -60 ના અડધા 30, કૌંસ છોડો -5 - +- x છેદમાં આ 0 ઉડાવી દીધા છે વિદ્યાર્થીઓ, એટલે મેં 2 લખી દીધા છે। ચલો 28.5 માંથી 20 જાય 8.5, 30 માંથી 5 જાય 25 - x છેદમાં 2। ગુણાકારમાં લઈ લઈએ એટલે 2 નો ગુણાકાર 8.5 સાથે થશે, 25 - x, 8.5 ના બમણા 8.5 ના બમણા 17,
25 માઇનસ એક્સ સાઈડ ચેન્જ કરી પ્લસ 17 સાઈડ ચેન્જ કરી માઇનસ 25 માંથી 17 જાય 8, એક્સ ની કિંમત 8 આવી ગઈ. હવે એક્સ વત્તા વાય બરાબર આપણે આગળ લખેલા હતા, તમને યાદ હોય તો મેં એક્સ વત્તા વાય બરાબર કેટલા લખેલા 15, એટલે આપણે એને એવું હોય તો સમીકરણ 1 આપી દેવાનું. તો સમીકરણ 1 એક્સ વત્તા વાય બરાબર 15, ફરીથી એક વખત તમને આગલું પેજ ખોલીને બતાવું છું. એક્સ વત્તા વાય બરાબર 15 આપણે મેળવેલા છે, એ પેજ ફરીથી એક વખત તમે નજર નાખી લેજો. એક્સ વત્તા વાય બરાબર 15, એક્સ વત્તા વાય 15 આપણે મેળવેલા જ હતા. એમાં આપણે આ એક્સ ની કિંમત જે શોધી ને વિદ્યાર્થીઓ તે મૂકવાની છે. એક્સ બરાબર 8, એક્સ વત્તા વાય 15 માં એક્સ ની જગ્યાએ 8 લખો તો વત્તા ઓછા થાય, 15 માંથી 8 જાય કેટલા રહે 7. એનો અર્થ કે એક્સ ની કિંમત 8 અને વાય ની કિંમત કેટલી 7, એ માંગેલ ખૂટતી આવૃત્તિ છે. આ આપણો જવાબ છે. શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ 22મો પ્રશ્ન. તો 22મો દાખલો છે, નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે, કુલ આવૃત્તિ 100 આપેલ છે, તો ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય શોધવાની છે. પાઠ્યપુસ્તકનો ઉદાહરણ 8 છે, જે માર્ચ 2022 અને જુલાઈ 2022 માં પૂછવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણને વર્ગ અંતરાલ આપેલો છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000. વિદ્યાર્થીઓ બાજુમાં આવૃત્તિ પણ આપેલી છે, એટલે કે વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપી દેવામાં આવેલી છે. તો આપણે સંચય આવૃત્તિ શોધવાની રહે છે. તો સંચય આવૃત્તિ પહેલી જે આવૃત્તિ છે તે તમારી સંચય આવૃત્તિ રહેશે, એટલે કે 2 ના 2 લખવાના છે. 2 માં 5 ઉમેરીએ તો 7 મળે, 7 માં કેટલા ઉમેરીશું x, એટલે 7 વત્તા x. 7 વત્તા x માં હવે 12 ઉમેરીએ તો 7 અને 12 કેટલા થાય 19 વત્તા x. 19 વત્તા x માં 17 ઉમેરીશ એટલે 19 ને 17 36 વત્તા x લખાશે. 36 વત્તા x માં 20 ઉમેરું તો 36 ને 20 56 વત્તા x લખાશે. હવે વિદ્યાર્થીઓ તેમાં y ઉમેરીશું, 56 વત્તા x માં y ઉમેરો, 56 વત્તા x વત્તા y. હવે એમાં આપણે 9 ઉમેરીએ તો 56 ને 9 65 વત્તા x વત્તા y, જેમાં 7 ઉમેરીએ તો 65 ને 7 72 વત્તા x વત્તા y, 72 માં 4 ઉમેરું 76 વત્તા x વત્તા y મળી જાય છે. વિદ્યાર્થીઓ અહીં આગળ કુલ આવૃત્તિ રકમમાં તમને n આપેલી છે, n બરાબર કેટલા આપેલા છે 100 રકમમાં આપેલા છે, પરંતુ આપણે જે કુલ આવૃત્તિ શોધી તે 76 વત્તા x વત્તા y સ્વરૂપે મેળવેલ છે, એટલે કે 76 વત્તા x વત્તા y એ n બરાબર 100 લઈ શકાશે. વત્તા 76 ની સાઈડ બદલો ઓછા થાય, 100 માંથી 76 બાદ કરતા 24 મળે છે, એટલે કે x વત્તા y આપણને કેટલા મળશે 24, જેનો ઉપયોગ આપણે પછી કરી લઈએ છીએ. હવે વિદ્યાર્થીઓ રકમમાં તમને મધ્યસ્થ આપી દીધો છે, મધ્યસ્થ તમને 525 આપેલ છે. તો મધ્યસ્થ 525 એ કયા વર્ગમાં આવે, તો 500 થી 600 માં તે આવી જાય છે. એનો અર્થ કે મધ્યસ્થ વર્ગ 500 થી 600 રહે છે. ફરીથી વિદ્યાર્થીઓ મધ્યસ્થ 525 આપેલા છે, જે વર્ગ 500 થી 600 માં સમાવિષ્ટ છે, એટલે આપણો મધ્યસ્થ વર્ગ 500 થી 600 રહે છે. હવે વિદ્યાર્થીઓ આપણે થોડીક માહિતીની વાત કરી લઉં તમને. મારો વર્ગ 500 થી 600 છે, તો L મધ્યસ્થ વર્ગની અધરસીમા 500 તમારે લખવાની છે, એટલે કે L 500 લઈશું. મધ્યસ્થ વર્ગ આપણો જે છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ CF 36 વત્તા x તમારે લખવાની રહે છે, એટલે કે CF 36 વત્તા x. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f તમારે 20 લેવાની રહે છે. h મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, 500 થી 600 કેટલાનું અંતર છે 100, એટલે h બરાબર 100 લઈશું. તો વિદ્યાર્થીઓ આ બધી માહિતીને હવે આપણા સૂત્રમાં મૂકવાની છે. અહીં આગળ બધી સંજ્ઞાઓ લખી દીધી છે. L મધ્યસ્થ વર્ગની અધરસીમા 500 થી 600 એટલે 500. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી હતી 36 વત્તા x. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી હતી 20. h મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 500 થી 600 100. હવે આપણી પાસે મધ્યસ્થનું જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. m બરાબર L વત્તા n/2 માઇનસ CF અપોન f ઇન્ટુ h. મધ્યસ્થ રકમમાં 525 આપેલ છે. L મધ્યસ્થ વર્ગની અધરસીમા 500 લખવી વત્તા n 100 કુલ આવૃત્તિ આપેલી છેદમાં 2 માઇનસ CF 36 વત્તા x. f તમારે 20 લખવાના અને h 100. વિદ્યાર્થીઓ વત્તા 500 ની સાઈડ ચેન્જ કરો, ઓછા થશે. 100 ના અડધા 50 મેં લખી દીધા છે,
માઇનસ 36 વત્તા એક્સ, અહીં આગળ છેદ ઉડાયો છે 100/20 કરો તો 20 પંચા 100, આમ 5 લખી દીધા છે. 525 માંથી 500 બાદ કરતા 25 મળશે. 50 ઓછા 36 ઓછા વત્તા ઓછા એક્સ ગુણ્યા 5. 50 માંથી 36 બાદ કરતા 14 માઇનસ એક્સ લખવાના છે. 5 ની સાઈડ ચેન્જ કરો, છેદમાં લખાશે એટલે 25 છેદમાં મેં 5 લખી દીધા. 50 માંથી 36 જાય 14 માઇનસ એક્સ. 25/5 5 રહે છે બરાબર 14 માઇનસ એક્સ. માઇનસ એક્સ ની સાઈડ બદલો પ્લસ તો પ્લસ 5 માઇનસ થશે. 14 માંથી 5 જતા 9 મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળના પેજ પર તમે જોયું કે x વત્તા y કેટલા લાયેલા છે 24, સમીકરણ 1, જેમાં આપણે આ જે કિંમત આવી x ની તે મૂકી દઈશું એટલે x વત્તા y બરાબર કેટલા છે 24, એમાં x બરાબર કેટલા લઈશું 9, તો 9 વત્તા y 24 માટે y બરાબર 24 માંથી 9 જાય તો કેટલા રહેશે 15, વત્તા 9 સાઈડ બદલો ઓછા 24 માંથી 9 જાય તો 15 મળે છે. એટલે કે ખૂટતી આવતી x બરાબર 9 અને y બરાબર 15 આ દાખલામાં આપણને મળશે. વાત કરીશું વિદ્યાર્થીઓ 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન, એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી રહી છે. તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવાની છે. સ્વાધ્યાય 13.3 નો ત્રીજો દાખલો છે. વિદ્યાર્થીઓ અહીં આગળ તમને રકમની અંદર ઉંમર, વર્ષમાં અને પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે. થી ઓછા પ્રકારનો દાખલો છે. તો વિદ્યાર્થીઓ થી ઓછા અને થી વધુ પ્રકારનો જ્યારે પણ દાખલો આપવામાં આવે તો તમારે સૌ પ્રથમ એનો વર્ગ અંતરાલ અને આવૃત્તિ બંને તૈયાર કરવા પડશે. કારણ તમને જે પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે એ સંચય આવૃત્તિ છે વિદ્યાર્થીઓ, તે આવૃત્તિ નથી. ખાસ બોલું તે ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. થી ઓછા અને થી વધુ પ્રકારના કોઈ પણ દાખલા હોય તો સૌ પ્રથમ તમારે વર્ગ અંતરાલ તૈયાર કરવાનો, સાથે સાથે તમારે આવૃત્તિ પણ તૈયાર કરવી જ પડે. કારણ અહીંયા તમને સંચય આવૃત્તિ આપેલી છે. તો વિદ્યાર્થીઓ આપણે ઉંમર વર્ષમાં જે આપેલું છે એને વર્ગ અંતરાલમાં મારે ફેરવવાનું છે. 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, 5 નું અંતર લાગે છે વિદ્યાર્થીઓ. 20, 25, 30 5 નું અંતર મને લાગે છે. તો 20 થી ઓછા 5 કરો તો 20 માંથી 5 જાય એટલે પહેલો વર્ગ મને મળી ગયો 15 થી 20. વિદ્યાર્થીઓ પહેલો વર્ગ તમારો 15 થી 20 રહે છે. હવે 25 થી ઓછા 5 કરું તો 20 થી 25, એટલે કે 5 તમારે ઓછા રાખવાના. જો 20 માંથી 5 જાય તો 15 થી 20 લખ્યા, 25 માંથી 5 જાય 20 થી 25, 25 થી 30, આમ તમારે 55 થી 60 સુધીને લખી દેવાનું છે. કારણ 60 થી ઓછા 5 કરો તો કેટલા થાય 55, તો 55 થી 60 છેલ્લો વર્ગ છે અને પહેલો વર્ગ છે મારો 15 થી 20, કારણ કે 20 થી ઓછા 5 કરો તો 15 થાય. એટલે કે આ વર્ગ તમને મળી ગયો. હવે વાત કરું વિદ્યાર્થીઓ આપણી આવૃત્તિની. આ તમને સંચય આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિની વાત કરું એટલે કે પોલિસી ધારકોની સંખ્યા FI, તો તમારે પહેલા તો 2 ના 2 લખી દેવાના. હવે શું કરવાનું, આ જે નીચેની આવૃત્તિ છે એમાંથી ઉપરની આવૃત્તિ બાદ કરી કાઢો. તો ચલો 2 ના 2 લખ્યા, 6 માંથી કેટલા બાદ કરશો 2, તો 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 બાદ કરો 18, 45 માંથી 24 બાદ કરો 21, 78 માંથી 45 બાદ કરો 33, 89 માંથી 78 બાદ કરો 11, 92 માંથી 89 બાદ કરો 3, 98 માંથી 92 બાદ કરો 6 ને 100 માંથી 98 બાદ કરો 2. કહેવાનો અર્થ આ રીતે તમારે આવૃત્તિ શોધી કાઢવાની છે. ફરીથી 2 ના 2 લખો, 6 માંથી 2 જાય 4, 24 માંથી 6 જાય 18, 45 માંથી 24 જાય 21, 78 માંથી 45 જાય 33, 89 માંથી 78 જાય 11, 92 માંથી 89 જાય 3, 98 માંથી 92 જાય 6 અને 100 માંથી 98 જાય 2. હવે વાત કરીએ વિદ્યાર્થી સંચય આવૃત્તિ CF. તો આ જે પોલિસી ધારકોની સંખ્યા છે એઝ ઇટ ઇઝ તમારે અહીંયા આગળ લખી દેવાની છે. હવે n ની વાત કરું તો કુલ તમને આવૃત્તિ કેટલી આપેલી છે 100. આ બધાનો સરવાળો કરીશું 100 મળશે. હવે આપણે તૈયાર કરીએ વિદ્યાર્થીઓ n/2. n/2 એટલે 100/2 એટલે 50. 50મું અવલોકન સમાવિષ્ટ વર્ગ. તો તમારે શું કરવાનું, તમે જે સંચય આવૃત્તિ વિદ્યાર્થીઓ શોધી છે એમાં 50 એ કઈ જગ્યા પર રહે છે, તો 2 માં 50 ન આવે, 6 માં પણ નહીં આવે, 24 માં પણ નહીં આવે, 45 માં પણ નહીં આવે, પરંતુ 78 માં 50 સમાવિષ્ટ થઈ જાય છે. એટલે કે 50 એ 78 માં આવેલ છે. તો 78 ને સંબંધિત વર્ગ કયો બોલો, 35 થી કેટલા છે 40,
તો આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. વિદ્યાર્થીઓ ફરીથી બોલું, n/2 એટલે 100/2 50, 50 એ 78 માં સમાઈ જાય છે, એટલે કે તમારો જે વર્ગ છે તે 35 થી 40 છે, તે મધ્યસ્થ વર્ગ થશે. એટલે કે 35 થી 40 મધ્યસ્થ વર્ગ. L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી લખવાની? 35. CF મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ એની સંચય આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ એની સંચય આવૃત્તિ 45 છે, જે CF રહે છે. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો F બરાબર કેટલી છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ? 33. H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, તો વિદ્યાર્થીઓ 35 થી 40 કેટલાનું અંતર છે? 5, એટલે H બરાબર 5 લઈશું. હવે આ બધી જ કિંમત જે વિદ્યાર્થીઓ આપણે નક્કી કરી L, CF, F અને H, એને આપણે આપણા સૂત્ર L વત્તા n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H માં લખીશું. L મધ્યસ્થ વર્ગની અધઃસીમા 35 લખવાની, n/2 100/2 50 કરેલા છે, CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 45 છે, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 33 અને H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 5. હવે એનું સાદુરૂપ જોઈ લઈએ. 50 માંથી 45 જાય, 5 ગુણ્યા 5 છેદમાં 33, 5 5 25 ભાગ્યા 33, 25 ભાગ્યા 33 કરીએ તો 0.76 મળી જાય છે. એનો અર્થ કે 35 વત્તા 0.76 એટલે 35.76 વર્ષ એ આપણા આ દાખલાનો મધ્યસ્થ છે. વાત કરીશ વિદ્યાર્થીઓ આગળ દાખલા નંબર 24. 24મો દાખલો એ ઉદાહરણ 7 નો છે, અને આ પણ દાખલો થી ઓછા પ્રકારનો છે. એક શાળાના ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈનું સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે, અને નીચેની એક માહિતી મેળવી છે, તો ઊંચાઈનો મધ્યસ્થ શોધવાનો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 7 છે. વિદ્યાર્થીઓ તમને ફરીથી એક વખત ક્લિયર કરું, ઊંચાઈ સેન્ટીમીટરમાં થી ઓછા પ્રકારમાં આપેલી છે, અને છોકરાઓની સંખ્યા એ સંચય આવૃત્તિ છે, એટલે તમારે વર્ગ અંતરાલ અને આવૃત્તિ બંને તૈયાર કરવા પડશે. વિદ્યાર્થીઓ 140 કરતા ઓછી, 145 કરતા 150 કરતા ઓછી, તો 5 નું અહીંયા આગળ અંતર આપણને દેખાય છે, તો 140 થી 5 ઓછા કરી દો, કેટલા થાય? 135 થી 140, તો આ આપણો પહેલો વર્ગ થશે. તો આ જ રીતે 5 ના ગેપે તમારે બધા વર્ગ લંબાઈ લખી દેવાની. 135 થી 140, 140 થી 145, 145 થી 150, 150 155, 155 160, 160 165, 165 કરતા ઓછા 5 કરીએ તો 160 થી 165 આપણે લખવા પડે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ છોકરાઓની સંખ્યા, જે સંચય આવૃત્તિ સ્વરૂપે આપેલી છે, તેને આપણે આવૃત્તિમાં લખવાની છે. તો પહેલી જે આવૃત્તિ છે તે તમારે 4 ના 4 જ અહીં આગળ લખી દેવાના છે. આવૃત્તિ સંચય આવૃત્તિ પહેલા વર્ગની સમાન લખીએ છીએ, 4 ના 4 મેં લખી દીધા છે. હવે વિદ્યાર્થીઓ તમારે નીચેના વર્ગમાંથી ઉપરના વર્ગની આવૃત્તિ બાદ કરી દેવાની, જેથી આપણને આ વર્ગની આવૃત્તિ મળી જાય. એટલે કે 11 માંથી તમારે કેટલા બાદ કરવા જોઈએ? 4. કેટલા મળશે? 7. 29 માંથી કેટલા બાદ કરું? 11. કેટલા મળશે? 18. 40 માંથી 29 બાદ કરું તો પણ 11. 46 માંથી 40 બાદ કરું તો 6 મળશે. 51 માંથી 46 બાદ કરું તો 5 મળશે. ફરીથી વિદ્યાર્થીઓ 4 ના 4, 11 માંથી 4 જાય 7, 29 માંથી 11 જાય 18, 40 માંથી 29 જાય 11, 46 માંથી 40 જાય 6, 51 માંથી 46 જાય, 51 માંથી 46 જાય 5 મળી જાય છે. હવે વિદ્યાર્થીઓ તમને જે આ સંચય આવૃત્તિ આપવામાં આવેલી છે તેને તમે CF કરીને લખી દેશો, એટલે આપણી બીજી કોલમ અને છેલ્લી કોલમ એઝ ઇટ ઇઝ રહે છે. હવે n ની વાત કરું તો n એ આપણો કેટલો છે? 51, એટલે અહીંયા આગળ n મેં 51 લખી દીધા છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ એ n દર્શાવે છે, બાકી આ બધાનો સરવાળો કરી દઈશું તો પણ કેટલો થશે? 51 થશે. હવે n/2 તૈયાર કરી લઈશું. n/2 એટલે 51 છેદમાં 2, 25.5. 51 ના અડધા કેટલા થાય? 25.5. તો 25.5 મું અવલોકન ધરાવતો વર્ગ એ આપણે શોધી કાઢીએ. તો વિદ્યાર્થીઓ 4 માં 25.5 ન આવે, 11 માં પણ ન આવે, પરંતુ આ 29 માં 25.5 સમાવિષ્ટ થાય છે, એટલે કે મારી પાસે મધ્યસ્થ વર્ગ છે 145 થી 150. ફરીથી વિદ્યાર્થીઓ 51 છેદમાં 2 એટલે 25.5 મું અવલોકન સમાવિષ્ટ વર્ગ, તો 4 માં 25.5 ન આવે, 11 માં પણ 25.5 આવતા નથી, તો 29 માં 25.5 નો સમાવેશ થતો હોવાને કારણે આ આપણો મધ્યસ્થ વર્ગ કહેવાય છે, એટલે 145 થી 150. વાત કરીએ સંજ્ઞા L.
એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધર સીમા કેટલી લખાશે 145. સીએફ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવતી સીએફ તમારે 11 લેવાના રહે છે. એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો એફ 18 લખવા પડશે. એચ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો 145 થી 150 એટલે એચ બરાબર કેટલા લખાશે 5. હવે આ બધી જે કિંમતો તૈયાર કરી દીધી વિદ્યાર્થીઓ એ તમામ કિંમતને આપણે આપણા સૂત્રમાં અહીં આગળ મૂકવાની રહે છે. એલ સીએફ એફ અને એચ એને આપણે આપણા સૂત્ર એમ બરાબર એલ વત્તા n/2 માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ એચમાં લખીશું. એલ મધ્યસ્થ વર્ગની અધર સીમા 145 n/2 એટલે 51/2 કરું 25.5 માઇનસ સીએફ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 11 રહેશે. એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ 18 છે. એચ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 5 લખવાની છે. થોડુંક સાદુરૂપ વિદ્યાર્થીઓને ધ્યાન આપજો. 25.5 માંથી 11 જાય 14.5 ગુણ્યા 5 છેદમાં 18. 14.5 ગુણ્યા 5 કરીએ તો 72.5 છેદમાં તમારે 18 લખવાના રહે છે. વિદ્યાર્થીઓ અહીં આગળ દશાંશ ચિહ્નને મેં દૂર કરી દો તો મારે 10 નીચે લખવા પડે એટલે 725 છેદમાં 18 ગુણ્યા મેં 10 લખેલા છે. તો 18 ગુણ્યા 10 180. આમ 725 ભાગ્યા 180 કરીએ 725 ભાગ્યા 180 કરીએ તો 4.03 આશરે કિંમત મળી જાય છે. એટલે કે 145 વત્તા 4.03 149.03 સેન્ટીમીટર એ માગેલ મધ્યસ્થ થશે. વાત કરીશું વિદ્યાર્થીઓ 25મો દાખલો. તો 25મા દાખલામાં એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના પુસ્તકમાં દર્શાવેલી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધવાની છે. સ્વાધ્યાય 13.3 નો ચોથો દાખલો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમને લંબાઈ આપી દેવામાં આવી છે મિલીમીટરમાં 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 153, 154 થી 162, 163 થી 171, 172 થી 180 અને પાંદડાઓની સંખ્યા 3, 5, 9, 12, 5, 4, 2 આપેલ છે. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો 118 થી 126 ને પછી 127 થી 135 લખેલા છે. એટલે કે આપણે સતત આવૃત્તિ વિતરણ મેળવવું પડશે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ સતત આવૃત્તિ વિતરણમાં આપેલ વર્ગ નથી. 118 થી 126 એટલે 126 થી શરૂ થતો વર્ગ આપેલ નથી, પણ શાનાથી શરૂ થતો વર્ગ છે 127. 127 થી 135 તો પછી આ 135 થી શરૂ થતો વર્ગ હોવો જોઈએ જે આપેલ નથી. તો આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ. અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધી કાઢવાનું છે. કહેવાનો અર્થ શું? તમારી જે આ અધર સીમા છે ને વિદ્યાર્થીઓ એ અધર સીમામાંથી 0.5 બાદ કરી દેવાના અને જે આ ઉધ્વ સીમા છે એમાં તમારે 0.5 ઉમેરવાના રહેશે. એટલે આપણે કશું કરીએ ને આ બધી અધર સીમા જે દેખાય છે મને એમાંથી ખાલી 0.5 બાદ કરું. બોલો 118 માંથી 0.5 જાય તો કેટલા રહે 117.5. 127 માંથી 0.5 બાદ કરો 126.5. 136 માંથી 0.5 જાય 135.5. 145 માંથી 0.5 જાય 144.5. 154 માંથી 0.5 બાદ કરું 153.5. 163 માંથી 0.5 બાદ કરું 162.5. 172 માંથી 0.5 બાદ કરું કેટલા રહેશે 171.5. એટલે કે અધર સીમામાંથી 0.5 બાદ કર્યા. ઉધ્વ સીમામાં ખાલી 0.5 ઉમેરી દો. ચલો આની પાછળ 0.5 લખી દો 126.5, 135.5, 144.5, 153.5, 162.5, 171.5 અને 180.5. એટલે કે અધર સીમામાંથી તમારે 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરી દેશો તો આ સતત આવૃત્તિ વિતરણમાં ફેરવાઈ જાય છે. એટલે કે હવે આપણે અહીંથી દાખલો કમ્પ્લીટ ગણી શકીશું. હવે વિદ્યાર્થીઓ આપણને જે આવૃત્તિ આપેલી છે તે એઝ ઇટ ઇઝ તમારે લખેલી છે. 3 ની 3, 5 ના 5, 9 ના 9, 12, 5, 4 અને 2 મેં લખી દીધા છે. સંચય આવૃત્તિ CF પહેલા 3 ના કેટલા લખીશું 3, 3 માં 5 ઉમેરો 8, 8 માં 9 ઉમેરો 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38 અને 38 ને 2 40. એટલે કે મારી પાસે n 40 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ હવે n/2 તૈયાર કરી દઈએ. તો બોલો n/2 એટલે 40 છેદમાં 2. 40 ના અડધા કેટલા થાય 20. તો 20મું સમાવિષ્ટ વર્ગ શોધવાનો. તો 20 નો સમાવેશ શામાં થાય
તો તમે જોઈ શકો છો 20 નો સમાવેશ બોલો 3 માં ન થાય, 8 માં પણ ન થાય, 17 માં પણ ન થાય, 20 નો સમાવેશ શામાં થાય છે? 29 માં થઈ જાય. તો મધ્યસ્થ વર્ગ કયો? 144.5 થી 153.5. ફરીથી વિદ્યાર્થીઓ આપણે શું તૈયાર કર્યું ફરીથી એક વખત તમે સમજી લેજો. તમારે n/2 તૈયાર કરવાની, એટલે 40/2 કેટલા આવ્યા? 20. 20મું અવલોકન સમાવિષ્ટ વર્ગ. તો 20 નો સમાવેશ શામાં થાય? તો સંચય આવૃત્તિમાં બોલો 3 માં 20 નો આવે, 8 માં 20 નો આવે, 17 માં 20 નો આવે, 29 માં 20 આવી જાય છે. એટલે મધ્યસ્થ વર્ગ કયો બોલો? 144.5 થી કેટલા છે? 153.5. આ થયો આપણો મધ્યસ્થ વર્ગ. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ સંજ્ઞાની. L મધ્યસ્થ વર્ગની અધરસીમા. તો અહીંયા આગળ 144.5 તમારે લેવાના રહે છે. વાત કરું CF મધ્યસ્થ વર્ગ છે એની ઉપરનો જે વર્ગ હોય એની સંચય આવૃત્તિ CF કેટલી લેવાની? 17. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી રહેશે? 12. વાત કરીએ વિદ્યાર્થીઓ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો તમે જોઈ શકો છો 144.5 થી 153.5 એટલી વર્ગ લંબાઈ કેટલી? તો વિદ્યાર્થીઓ આ રીતનું જો ડાઉટ પડે તો આપણે શું કરવાનું બોલો? 153.5 કેટલા છે? 5. એમાંથી 144.5 બાદ કરી દેવાના, જેથી વર્ગ લંબાઈ આપણને સમજાઈ જાય. 5 માંથી 5 જાય તો 0, 153 માંથી 44 જાય કેટલા? 9. એટલે h બરાબર તમારે 9 લેવાના રહે છે. બીજી રીતે સમજો વિદ્યાર્થીઓ 118 થી 126, 127 થી 135, અહીં આગળ તમે જોશો તો 9 નો ગેપ છે. એટલે h બરાબર તમારે કેટલા લેવાના રહેશે? 9. અથવા તો તમે બાદબાકી કરીને પણ h શોધી શકશો. આ બધી સંજ્ઞાઓ વિદ્યાર્થીઓ અહીં આગળ મેં લખી દીધી છે L, CF, F અને H. હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર L વત્તા n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. L મધ્યસ્થ વર્ગની અધરસીમા 144.5 છે. n/2 આપણે 40 ના અડધા 20 લખેલા છે. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 17, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 લીધી છે અને H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ મેં 9 લખેલી છે. વિદ્યાર્થીઓ 20 માંથી 7 જાય તો 20 માંથી 17 જાય, 20 માંથી 17 જાય 3 ગુણ્યા 9 છેદમાં 12 એટલે 3 ચોક 12. 3 3 દૂર કરો 9 છેદમાં 4 ને 9 છેદમાં 4 એટલે 2.25. એટલે 2.25 જે આવે એને 144.5 માં એડ કરીશું તો 144 અને 2 146 અને 50 માં 25 ઉમેરતા 75 મળી જાય છે. એનો અર્થ કે 146.75 મીમી એ આપણો જવાબ થશે. તો વિદ્યાર્થીઓ વાત કરીએ હવે 26મા પ્રશ્નની. 26મો જે દાખલો છે તે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનો દાખલો આપવામાં આવ્યો નથી. બહુલકના દાખલા આપેલા છે, પરંતુ અહીં બહુલકના સંદર્ભમાં ખોટી આવૃત્તિ શોધવાનો આ દાખલો છે ને આ દાખલો માર્ચ 2025 બોર્ડમાં પૂછવામાં આવેલ છે. એટલે આ દાખલાને તમારે ધ્યાનથી સમજવાનો છે. વિદ્યાર્થીઓ દાખલો ખૂબ જ સરળ છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 આપી દીધો છે અને કુલ અવલોકન 165 આપેલા છે. તો ખોટી આવૃત્તિ A અને B શોધવાની છે. એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલ છે. આપણે કુલ આવૃત્તિ આપેલી છે એટલે આપણે શું કરીશું? આ જે આવૃત્તિ છે એનો પહેલા સરવાળો કરી દઈએ. તો જુઓ 5 અને 1 6, 6 અને 3 9, 9 અને 6 15 થાય, 15 5 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 2 7 ને 2 9, એટલે કે 95 વિદ્યાર્થીઓ મને આ સરવાળો મળે છે. 5 નો 11 નો 53 અને 26 એનો સરવાળો કેટલો થયો? 95. હજુ કોનો સરવાળો બાકી છે? A અને B, એટલે A પ્લસ B મેં લખી દીધા. એટલે કે આવૃત્તિનો સરવાળો જે છે ને એ 95 વત્તા A વત્તા B છે. પરંતુ કુલ આવૃત્તિ આપણને રકમમાં જ આપેલી છે 165, જે આપણે લખેલ છે. A પ્લસ B ને કરતા બનાવો વત્તા 95 ઓછા થાય, 165 માંથી 95 જાય 70 મળશે. એટલે કે સમીકરણ 1 પહેલા તમારે તૈયાર કરી દેવાનું. A વત્તા B કેટલા લખશો? 70. હવે રકમમાં તમને બહુલક આપી દેવામાં આવ્યો છે. બોલો બહુલક Z કેટલા આપ્યા છે? 34.5 રકમમાં જ આપી દીધા છે. તો વિદ્યાર્થીઓ 34.5 એ કયા વર્ગમાં આવે? તો આપણને ખબર છે કે 34.5 એ શાની વચ્ચે આવે? 32 અને 41 ની અંદર આવી જાય 34.5. તો આ થઈ ગયો આપણો કયો વર્ગ? બહુલક વર્ગ. ફરીથી વિદ્યાર્થીઓ બહુલક તમને 34.5 આપેલ છે. 34.5 નો સમાવેશ 32 થી 41 માં થાય, એટલે આ થયો બહુલક વર્ગ. હવે આપણે સંજ્ઞાની વાત કરું વિદ્યાર્થીઓ. L બોલો બહુલક વર્ગની અધરસીમા. તો બહુલક વર્ગ 32 થી 41, તો અધરસીમા કેટલી?
32 વાત કરું F0 તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ F0 કેટલા છે a એટલે F0 બરાબર a લખો F1 બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 53 F2 બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે b એટલે F2 બરાબર b લેવાના h બહુલક વર્ગની વર્ગ લંબાઈ એટલે કે 32 થી 41 કેટલાનું અંતર છે 9 એટલે h બરાબર કેટલા લેવાના 9 હવે વિદ્યાર્થીઓ આપણું જે બહુલકનું સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરું z બરાબર n વત્તા f1 f0 upon 2f1 f0 f2 into h z બહુલક 34.5 આપેલા છે l બહુલક વર્ગની અધસીમા 32 લઈશું f1 વિદ્યાર્થીઓ બહુલક વર્ગ ની આવૃત્તિ 53 f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ a f1 બહુલક વર્ગની આવૃત્તિ 53 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ a f2 બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ b h બહુલક વર્ગની વર્ગ લંબાઈ 9 વત્તા 32 સાઈડ બદલો ઓછા થાય 53 a 53 દુ 106 માઇનસ સામાન્ય કાઢલો એટલે a પ્લસ b લખી શકશો ગુણ્યા 9 34.5 માંથી 32 જાય 2.5 53 - a 106 માઇનસ a પ્લસ b સમીકરણ એક તૈયાર છે a પ્લસ b ની જગ્યાએ 70 લખી શકશો તો વિદ્યાર્થીઓ માઇનસ કરવાથી આપણને આટલો ફરક પડ્યો કે a પ્લસ b ની કિંમત મળી તો a પ્લસ b ની જગ્યાએ 70 લખ્યા ગુણ્યા 9 2.5 53 - a 106 માંથી 70 જાય 36 ગુણ્યા 9 છેદ ઉડશે વિદ્યાર્થીઓ 9 ચોક 36 એટલે 2.5 બરાબર 53 - a 9 ચોક 36 એટલે 4 લખી દીધા 2.5 નો 4 સાથે ગુણાકાર કરો 53 - a 2.5 ગુણ્યા 4 10 બરાબર 63 53 - a પ્લસ કરો પ્લસ માઇનસ કરો 53 માંથી 10 કરો 43 એનો અર્થ કે પહેલી ખૂટી આવૃત્તિ a બરાબર કેટલા છે 43 હવે સમીકરણ 1 મેં અહીં લખેલું છે a વત્તા b કેટલા હતા 70 એમાં a ની કિંમત કેટલી શોધી 43 વત્તા b 70 વત્તા b ને કરતા બનાવી દો પ્લસ 43 માઇનસ થાય 70 માંથી 43 જાય 27 એટલે કે a ની કિંમત મને 43 અને b ની કિંમત આ દાખલામાં 27 મળે છે વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે કુલ જે 4 લેક્ચરનો ઉપયોગ કર્યો એમાં કુલ 26 દાખલાનો અભ્યાસ કરેલ છે આ 26 દાખલા એ 4 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પણ પૂછી શકાય એવા છે તો વિદ્યાર્થીઓ બધા જ લેક્ચરના વિડીયો તમારે શરૂઆતથી અંત સુધીને જોવાના છે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે અને વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેશો ઉપરાંત બને તેટલો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સ્નેહી સંબંધીઓ સાથે શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે